પ્રપોઝલ નહોતું, આ તો એક તમે બી બધા આટલા બધા ઇલેક્શન કવર કરો છો, કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે આજે ભાજપના કાર્યાલયમાં કમલમમાં ઇલેક્શન થાય? તો આ એ પ્રકારની સ્થિતિ છે કે એમના જ ઘરમાં, એમના જ કમ્પાઉન્ડમાં, જેના જ્યોતિ લિમિટેડની પ્રોપર્ટી છે, એમાં ઇલેક્શન કરી રહ્યા છે. શું તમે જ કહો એ વસ્તુ યોગ્ય છે? તો આ મુદ્દો મુખ્ય મુદ્દો છે. એના સિવાય એમાં શું થાય છે, જ્યોતિ ગાર્ડન્સ કે રામબાગ જે કહીએ છીએ એમાં એ લોકો ઇલેક્શન કરી રહ્યા છે અને પછી એલેમિકના લોકો જ વોલેન્ટિયર તરીકે એમાં હોય છે, જે જરા પણ યોગ્ય નથી, તદ્દન ખોટું થઈ રહ્યું છે. એમના જ માણસો જો ઇલેક્શન પ્રોસેસ કરાવવાના હોય તો આ ઇલેક્શનનો કોઈ મતલબ નથી રહેતો. તો અમે એ જ રિક્વેસ્ટ કરવા આવ્યા છે. અહીંયા કોઈ સાંભળવાળું નથી, CEO પણ નથી, કોઈ ઇલેક્શનનો માણસ પણ નથી. અમે રિક્વેસ્ટ કરી છે એમને કે તમે આવીને અમને સાંભળો, અમારી જોડે વાત કરો. કોઈ વાત કરવા બી તૈયાર નથી. તો આ પ્રકારની સ્થિતિ આવી છે, જે ખરેખર દુઃખદાયક છે કે ઇલેક્શન તમે કરાવો છો તો એ વસ્તુ એવી રીતે થવી જોઈએ કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. આ વિષયને લઈને તમે મેલ પણ કર્યો હતો થોડા દિવસ? બહુ જ બધા મેલ કર્યા છે. અમે એમને રિક્વેસ્ટ કરી હતી. અને ગવર્મેન્ટ પાસે કેટલી બધી પ્રોપર્ટી છે, તમે ન્યુટ્રલ પ્લેસ શોધતા હો તો ગવર્મેન્ટની કોઈ પ્રોપર્ટી, MS યુનિવર્સિટી છે આપણી પાસે, તો એવું તો છે નહીં કે ભાઈ જગ્યા નહીં મળે. વડોદરા સિટીમાં બહુ બધી જગ્યા છે, કેમ ત્યાં જ કરવું છે ઇલેક્શન? વચ્ચે પડે શહેરની.